બરડા પંથકના ખાંભોદર ગામના અને મજીવાણા ખારાસીમ વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ હતી, જે મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં બંને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવી છે। આ બનાવની વિગત એવી છે કે ખાંભોદર ગામના અને મજીવાણા ખારાસીમ વિસ્તારમાં રહેતા દિલીપ રણવલભાઈ ગોઢાણીયાએ બે મહિલા સહિત 7 શખ્સો સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં રસ્તાના મંદુક બાબતે થયેલી આ મારામારીમાં ગોગન ભીમા ગોઢાણીયા, કેશુ ગોગન ગોઢાણીયા, પરબત ગોગન ગોઢાણીયા, કરણ કેશુભાઈ ગોઢાણીયા, અજય પરબત ગોઢાણીયા, શાંતિબેન પરબત ગોઢાણીયા અને પુરીબેન કેશુભાઈ ગોઢાણીયા સામે ફરિયાદ નોંધાઈ છે। જ્યારે સામા પક્ષે ફરિયાદી કરણ કેશુભાઈ ગોઢાણીયાએ રસ્તાના મંદુક બાબતે 3 ઈસમો સામે મારામારી અને ગાળો બાબતે ફરિયાદ નોંધાવી છે, જેમાં રણમલ ભીમા ગોઢાણીયા, દિલીપ રણમલ ગોઢાણીયા અને માલદે રણમલ ગોઢાણીયા સામે ફરિયાદ નોંધાઈ છે। જાણવા મળ્યા મુજબ આ મારામારીમાં 9 લોકોને નાની મોટી ઈજાઓ થતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।